ડાંગ જિલ્લાના સુબીર ગામે ઘરફોડ ચોરી કરતા તસ્કરોનો આતંક એક જ અઠવાડિયામાં અલગ અલગ 3 જગ્યાએથી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા, જેમાં એક પરચુરણ દુકાન, ઈંડા આમલેટની ટપરી તેમજ એક કાચા મકાનને ટાર્ગેટ બનાવી મકાનમાંથી રાત્રિ દરમિયાન અંધારાનો લાભ ઉઠાવી અજાણ્યા ઘરફોડ ચોર ત્રણેય જગ્યાથી અંદાજિત 18-20 હજાર જેટલા રૂપિયાની ચોરી કરી નાસી ગયા હોવાનો બનાવ સુબીર ગામે બનવા પામ્યો છે। પોલાદ, ગુજરાત ન્યૂઝ, સુબીર। તમારું નામ શું? યોહાન કયું ગામ? લહાન કડમાલ। શું કરો છો તમે? આ દુકાન ચલાવે। તો કઈ રીતે પૈસા ચોરાયા હતા તમારા? એ તો અમે રાતના ઊંઘી ગયેલા ત્યારે પથારી પણ પૈસા હતા તે ખબર નહીં કોઈ લઈ ગયા તે। કઈ તારીખે, કયા દિવસે? એ 18 તારીખે શુક્રવારે। ક્યારે ચોરાયેલા? એ રાતના 2 ખાંડ વાગ્યા હે। તમે ક્યાં હતા? અહીંયા જ પણ અમે ઊંઘી ગયેલા રાતના। તો કેટલા પૈસા હતા? એ લગભગ હે કદાચ 7-1000 જેમાં હે। એટલે તે ગલામાં પૈસા શેમાં મૂકેલા હતા? એ પથારી પાસે જ મૂકેલા હતા, ઠેલીમાં હતા પૈસા ને ગલામાં હતા ને પાકીટમાં હતા। એ રાતના 3 ને 2-3 વાગે એમ ચોરી ગયા। તો તમને આજુબાજુના ગામમાં કે તમારા ગામમાં કોઈના પર શંકા જાય છે? એ અમારા ગામમાં કહેતા છે પણ એ તો ખબર નહીં, જોયેલા નહીં એટલે કોઈને ઉપર એમ નહીં લગાવે એમ। તો આ બાબતે તમે પોલીસને જાણ કરી છે, અરજી કરી છે કે નથી? નથી, અરજી નથી કરી મેં। નામ શું તમારું? અજયભાઈ। તમારે છે ને દુકાન? અમારું પરચુરણ છે એમ તો વેફર અને પછી બિસ્કીટ એમ વેચે, પેટ્રોલ એમ પછી તો દૂસરું ચોકલેટ। તો કઈ રીતે આ ચોરીની ઘટના, પૈસા ચોરીની ઘટના, આખી ઘટના કઈ રીતે બની હતી? અમે સાંજના 9 વાગે બંધ કર્યા, પછી બંધ કરીને પછી સુઈ ગયા। પછી રાતને કેવી કરે અહીંયા કઈ જગ્યાએ તમે ઊંઘો છો? અમે અંદર જ ઊંઘે અહીંયા, પણ કેવી રીતે ચોરી થઈ એ ખબર જ કયા નહીં દિવસે? અમને। એ રવિવારે રાતને કેટલા ખાણ વાગ્યા હશે? એટલે એમ તો અમને ખબર નહીં કેટલે વાગે ચોરી કેટલા થઈ પૈસા ગયા। ચોરાયા હતા? પૈસા શેમાં મૂકેલા હતા તમે? એ ડબ્બા જેવું આવે એ ડબ્બામાં મૂકી ગયા, એટલે ડબ્બામાં મૂકે એટલે અમે સુઈ ગયા। અમને શું અહીંયા ચોરી થાય કેટલા પૈસા હતા? એટલા 3,500 હતા એમાં, એટલે ચોરી આ થઈ બાબતે ને ખબર પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરી છે? એમ તો નહીં જાણ કરી અમે, પણ પછી સવારનો તમને કોના પર શંકા જાય છે? ગામના કોઈ વ્યક્તિ પર એ તો કે નથી ખબર? અમને ખબર હોય ને એમ તો 3 જણ કે પછી એ તો અમને કેવી રીતે એના પર અમે એ જ ચોરી કર્યા છે કે કોઈ અંદર કઈ જગ્યાથી ભરાયા હતા? અહીંયાથી જ ભર્યા હતા। અહીંયાથી કઈ જગ્યાથી? એક અહીંયા નેટ ફર્યા અને અહીંયાથી જ ભરીને પછી કાઢ્યા પૈસા એમાંથી। તમારું નામ શું? મોહનાબેન। આજે ઘટના પૈસા ચોરાવાની બની હતી, કયા દિવસે બની હતી? રવિવારી રાતના રાત્રે કેટલા વાગ્યાની આસપાસ હશે? એ 1 વાગ્યાના સમય હે। તો તમે શું કરતા હતા ત્યારે? ઊંઘી ગયેલી। ઘરે કોણ કોણ રહ્યું છું તમે? મેં એકલી જ, મારા ને- ઘરવાળાની મળે, છોકરા તો ખેતરમાં રહે। ને ચોર કઈ બાજુથી? દરવાજો ખોલીને કે આજ પુલ પર નેટ ખોલીને ગયા ઘરમાં। આજે નેટ છે એના પર ખોલીને ગયેલા હતા? હા, નેટ પર ખોલીને ગયેલા। બતાવો તો આ નેટ અહીંથી। હા, અહીંથી હા. ગયેલા ને પછી પૈસા ક્યાં મૂકેલા હતા? કબાટમાં। તો બતાવશો? આ કબાટમાં મૂકેલા, આ બધા તોડી નાખ્યા। તો ચાવી હતી કે પછી? ચાવી તો એને જ હાથે હતી અને ખાના તોડી નાખ્યા। ને કેટલા પૈસા હતા? 10,000। તો અત્યારે તમારા પાસે બીજા પૈસા તો 1 રૂપિયા ની મળે। આ ખાના તોડી નાખ્યા। મારે પાસે તો 1 રૂપિયા ની, મારા ઘરવાળાની કે કોઈની। છોકરા એક છે, તેને ઘરવાળી હાથે તે ખેતરમાં રહે। તો તમારે પૈસા બેંકમાં મૂકવા જોઈએ ને? ખર્ચી માટે મૂકેલા, રોપણી માટે। આ દુઃખ છે, સુખ છે, કઈ બાજુ તો આ બાબતે તમે પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી આપી છે? નહીં આપેલી ભા।
એક ચોર કયા હતા એ તમને કોઈ ખબર ની આઈડિયા ખબર બા કે ગામના હશે કે એ કોઈ ખબર નથી? ની ખબર ઓકે. તમે પોલીસમાં જાણ કરી છે? ના કરવાના છે કે નથી? પૈસા ની મળે તો શું કરે અમે? 1 રૂપિયા પણ નહીં મળે.